પાણીનો બગાડ ઝીરો નેટ પર લઈ જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચન। અમદાવાદમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ અને એક્ઝિબિશન ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રીએ કર્યું સંબોધન। બિલ્ડરોને ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે કરી તાકીદ। ગુજરાતમાં યોજાનાર ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024માં 25 દેશ જોડાશે પાર્ટનર કન્ટ્રી તરીકે। તો આજે એક જ દિવસમાં ₹1.56 લાખ કરોડના થયા 47 MOU, 7 લાખથી વધુ રોજગારીનું થશે સર્જન। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, તાલુકા જિલ્લા કક્ષાએ યોજાશે જ્ઞાનગુરુ ક્વિઝ। આજે રાજ્યસભામાં આપરાધિક બાબતો સાથે જોડાયેલા 3 વિધેયકો પર થશે ચર્ચા। આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આપશે જવાબ। તો મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ સાથે જોડાયેલું વિધેયક આજે લોકસભામાં થઈ શકે છે પાસ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અપમાનના મામલે સંસદથી સડક સુધી પ્રદર્શન। વિપક્ષોના વ્યવહારની કરવામાં આવી આલોચના। તો બીજેપી મોરચાના કિસાન મોરચા દ્વારા આજે દેશવ્યાપી પ્રદર્શન। જ્ઞાનવાપી કેસમાં આજનો દિવસ ખૂબ મહત્વનો। 1,500થી વધારે પાનાની એએસઆઈ સર્વેના સીલબંધ રિપોર્ટના આધારે કોર્ટ આપી શકે છે ચુકાદો। હમાસ અને ઇઝરાયલ વચ્ચે કોઈપણ નિર્ણય વિના જ પૂર્ણ થઈ બેઠક। ઇઝરાયલની સેનાએ કહ્યું, હમાસ દ્વારા સંચાલિત ચાલતી સુરંગનો થયો પર્દાફાશ। ગાઝામાં માનવીય સહાય અંગે થઈ યુએનમાં મતદાનની કામગીરીમાં પણ લાગી રહ્યો છે સમય। ભારતીય શેર બજારમાં વેચવાલીનું દબાણ યથાવત। સેન્સેક્સ ઘટાડા સાથે 70,450 અને નિફ્ટી 21,150ની આસપાસ કરી રહ્યા છે કારોબાર। ફાર્મા અને બેંક સેક્ટર કરી રહ્યા છે મંદીનું નેતૃત્વ। તો આજે આવનાર અમેરિકાના જીડીપીના ક્વાર્ટર 3ના આંકડા પર છે સૌની નજર। પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી વધશે। રાજસ્થાનના ફતેપુરામાં 1.3 ડિગ્રી અને દિલ્હીમાં 6.2 ડિગ્રી તાપમાન। તો કાશ્મીરનું લઘુત્તમ તાપમાન -4.4 ડિગ્રી અને પહેલગામમાં -6.3 ડિગ્રી નોંધાયું। કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફવર્ષાની શક્યતા। અને ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 વન ડે મેચની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે। સિરીઝ જીતવા માટે બંને ટીમ આજની મેચ જીતવી જરૂરી। તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે એકમાત્ર ટેસ્ટ મેચ।